તો મિત્રો આપણે હની ભાઈ જવાનું છે હળવદને આપણે હળવદ જઈને હની યુરિયા ડીએપી ખાતર લેવાનું છે ને ઘરની કરિયાણાની વસ્તુ લેવાની છે ભાઈ. તો મસ્ત મજાના ભાઈ પેલા પૈસા લઈ લીધા ને મસ્ત મજાના રેડી થઈ ગયા ને આપણે દાદાને બેને હળવદ જવાનું તો મસ્ત મજાના રેડી થઈને આપણે નીકળી ગયા હળવદ જવા માટે. પછી આપણે હની ભાઈ હળવદમાં એન્ટર થઈ ગયા ને પહેલાં આવી જઈએ ભાઈ ફાટક આવીને તો ભાઈ હની ફાટક તો આજ ખુલ્લી હતી. આપણે વાઘાની ગાય કિસ્મત સારા હતા કે ભાઈ હની ફાટક ખુલ્લી હતી ને હવે ભાઈ આપણે લેવાનું યુરિયા ડીએપી ખાતર. અત્યારે ભાઈ હની લગભગ એક જગ્યાએ હની યુરિયા ડીએપી ખાતર નથી મળતું પણ આપણે આજે હની હળવદમાં ભાઈ ગોતવાનું હોય કોઈ પણ જગ્યાએ મળતું હોય તો ભાઈ. અને પહેલાં આપણે ભાઈ જતા હતા માર્કેટિંગ યાર્ડમાં જો કદાચ અહીંયા મળતું હોય તો એ પહેલાં વચ્ચે એકવાર હની એગ્રો આવી ગયું ભાઈ. તો એ એગ્રોએ મેં કીધું લાવો ભાઈ હની પૂછી લઈજો કદાચ મળી જાય તો, પણ એ પણ જગ્યાએ નહોતું. પછી આપણે ભાઈ હની યાર્ડ બાજુ હાલતા થઈ ગયા પહોંચી ગયા યાર્ડમાં. અને યાર્ડમાં તો મસ્ત મજાની ભાઈ હની હરાજીઓ ચાલુ હતી ને પછી આપણે યાર્ડના એગ્રોએ પહોંચી ગયા ભાઈ. અને યાર્ડના એગ્રોએ પહોંચ્યા ને તો ભાઈ યાર્ડના એગ્રોમાં આપણે ખાતર નહોતું ભાઈ. અને પછી ન્યાય ખાતર નહોતું તો પછી મેં કીધું હાલો હાઈવે ઉપર હની એકાદી બે દુકાન હોય તો ત્યાં જઈને પૂછી. પછી આપણે પહોંચી ગયા હાઈવે ઉપર ને હાઈવે ઉપર મેં કીધું ભાઈ હની એકાદી દુકાન હોય તો આપણે ભાઈ પૂછી જો કદાચ ત્યાંથી આપણે ખાતર મળી જાય તો. પણ ભાઈ હની હાઈવે ઉપર આપણે એક બે દુકાને આંટો માર્યો તો એક પણ જગ્યાએ પાછું હની ભાઈ આપણે ખાતર જ ન મળ્યું. અને ત્યાંથી ભાઈ હની ભાઈ હરાવારા રોડ ઉપર હની ભાઈ નવી દુકાનો બન્યું મેં કીધું કદાચ જો એ જગ્યાએ મળી જાય તો. પછી આપણે એ દુકાન બાજુ હાલતા થયા ને તો ભાઈ એ વચ્ચે હની 3-4 દુકાન આવી તો આપણે એ જગ્યાએ પૂછ્યું તો એ જગ્યાએ આપણે ખાતર ન મળ્યું. નક્કી ભાઈ આપણે હની આજ ખાતર મળવાનું નથી ભાઈ. ભાઈ આપણે હની હળવદ આવ્યા પછી હની લગભગ 8 થી 10 દુકાને રેખડ્યા પણ એક પણ જગ્યાએ આપણે હની ભાઈ ખાતર મળ્યું નથી ભાઈ. અને મેં કીધું ભાઈ હવે ખાતર તો આપણે મળશે નહીં ભાઈ. આપણે હની ઘરનું લાઇટ બિલ ભરવાનું હતું તો લાઇટ બિલ ભરવાની જગ્યાએ આપણે આવી ગયા ને અહીંયા જઈને જોયું તો ભાઈ હજી હની ભાઈ ચાલુ નથી થયું લાઇટ બિલ ભરવાનું. ભાઈ આપણે ઘડીક વાર બેઠા ને એટલી વારમાં ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો તમે જો ભાઈ. પછી ભાઈ હની ઘડીક વાર વરસાદ આવ્યો ને એટલી વારમાં હની ભાઈ લાઇટ બિલ ભરવાનું ચાલુ થઈ ગયું. પછી આપણે મસ્ત મજાનું લાઇટ બિલ ભરી લીધું અને હવે ભાઈ આપણે લેવાની હતી ભાઈ કરિયાણાની વસ્તુ. તો ભાઈ પહેલાં આ દુકાને આપણે આવી ગયા અને એ દુકાને ભાઈ આપણે લિસ્ટ આપી દીધું એટલે એ ભાઈ હની આપણી વસ્તુ ભાઈ તૈયાર કરવા માંડ્યા. અને ઘડીક જ વારમાં હની મસ્ત મજાની ભાઈ આપણી વસ્તુ બધી રેડી થઈ ગઈ. પણ આપણે હારે બીજી બધી ઘણી બધી વસ્તુ લેવાની હતી તો એ ઠેલી આપણે ત્યાં જ મૂકી દીધી. પછી આપણે ભાઈ મોલમાં આવી ગયા અને મોલમાંથી આપણે કોલગેટ ને એવું બધું ઘણી બધી વસ્તુ લેવાની હતી તો એ વસ્તુ એ લઈ લીધી. અને આપણે હારે હની ભાઈ તેલના ડબ્બા 5 લેવાના હતા. પછી આપણે તેલના ડબ્બાની દુકાને પહોંચી ગયા અને ત્યાં પહોંચીને હની ભાઈ ચિઠ્ઠી કઢાઈ લીધી ને તેલના ડબ્બા આપણે ભાઈ બુક કરી લીધા. હવે ભાઈ આપણે ગમે ત્યારે ચિઠ્ઠી લઈને આવી એટલે તેલના ડબ્બા દઈ દે ભાઈ આપણે. ભાઈ આપણે તેલના ડબ્બાનું કામ ઓકે કરી વાળું ને હવે ભાઈ આપણે લેવાની હતી શાકભાજી. તો મસ્ત મજાની શાકભાજી એ લઈ લીધી ને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. જો ભાઈ વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને ફોલો કરતા જાય.